હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું અનિલ રજિયા અને કૃષ્ણા ટ્યુશન ક્લાસ અમરાપુરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય ગણિત આપણે જોતા હતા પ્રકરણ 5 જે સમાંતર શ્રેણી છે તે. આમ જોઈએ તો બોર્ડ માટે ખૂબ જ મહત્વનું એવું આ ચેપ્ટર, એમાં પ્રસ્તાવના અને ઘણા બધા દાખલા આપણે જોઈ લીધા હતા. ત્યારબાદ આજે આપણે છે તે દાખલા નંબર 4 જે સ્વાધ્યાય 5.2 નો દાખલો છે તે આપણે જોવાનો છે અને જે સ્વાધ્યાય 5.2 ના મહત્વના દાખલા છે તેના વિશે આપણે વાત કરીશું. તો જોઈએ, અહીંયા દાખલા નંબર 4 કંઈક આવો આપ્યો છે કે સમાંતર શ્રેણી 3, 8, 13, 18 નું કેટલામું પદ 78 થાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણને પહેલા તો ખબર હોવી જોઈએ કે an વાળું સૂત્ર અહીંયા લાગશે. an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. બરોબર? કેમ કે અહીંયા પદ શોધવાનું કીધું છે અને જ્યારે પદ શોધવાનું કીધું હોય ત્યારે આપણે આ સૂત્ર લગાડતા હોઈએ સી. બરોબર? એટલે કે તમારે પદ શોધવાનું હોય, એટલે કે કુલ પદ ગણવાના હોય કે કેટલામું પદ છે કે અથવા તો કેટલા પદ છે. જો મૂળ પદ આપ્યું છે, આ મૂળ્યોની મહત્વનું મૂળ પદ, કેટલામું પદ, તો કે કેટલામું પદ 78 થાય. એટલે કે આપણને આ an ગોતીને આપી દીધું કે ભાઈ an બરાબર તમારે કેટલા છે, તો કે 78. છેલ્લું પદ કયું છે? 78. હવે તમારે ખાલી પદ ગણવાના, કેટલા પદ થાય, તો પદની સંખ્યા ગણવાની છે. એટલે આપણે n ગોતવાનો છે. n બરાબર કેટલા? બરોબર? તો હવે જોઈએ, આમાં પ્રથમ પદ છે એ તે 3 છે અને તફાવત જોઈએ તો તફાવત d બરાબર 8 માઇનસ 3 એટલે થઈ જશે 5. તો હવે આપણને આપેલી વસ્તુ સૂત્રમાં મૂકીએ એટલે ડાયરેક્ટ જવાબ મળશે. તો an ની કિંમત આપી દીધી છે 78 બરાબર a એટલે કે 3 વત્તા n માઇનસ 1 અને તફાવત આપ્યો છે આપણને 5. તો આ 3 છે બરાબરની આ બાજુ આવે એટલે થઈ જાય 78 માઇનસ 3. આ n માઇનસ 1 એમ નામ રાખશું અને ગુણ્યા 5. 78 માંથી 3 જાય તો 75 અને આ ગુણાકારમાં છે, ભાગાકારમાં આવે તો 5 n માઇનસ 1. અહીંયા 15 પંચા 75 એટલે કે 15 બરાબર n માઇનસ 1. અહીંયા મિત્રો ખાસ ધ્યાન રાખજો, આ 15 આવી જાય જવાબ નથી. આપણે n ગોતવાનો છે એટલે કે આ માઇનસ 1 છે, આ બાજુ તો પ્લસ થાય. એટલા માટે 15 વત્તા 1 બરાબર n. તો n બરાબર તમારો જે જવાબ મળે છે તે મળે છે 16. તો જ્યારે આવું કીધું હોય કે કેટલામું પદ, તો n બરાબર 16મું પદ જે છે ને તે તમારું શું થઈ જશે? 78 બનતું હશે. દાખલા સિમ્પલ છે અને આવો દાખલો પૂછાય છે 2 માર્ક અથવા તો 3 માર્કમાં. 2 માર્કમાં મહત્વનો આ દાખલો બની રહે છે. તો આવા જ દાખલા બીજા પણ પૂછાય છે. જોઈએ હવે આગળનો દાખલો. તો વિદ્યાર્થી મિત્રો, ત્યારબાદ જોઈએ દાખલા નંબર 5 કે નીચેના સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો. આપણે જે દાખલા નંબર 4 જોયો તેવો જ દાખલા છે કે પદોની સંખ્યા ગોતવાની હોય એટલે આપણને ખબર પડી જવી જોઈએ કે n ગોતવાનો છે. બરોબર? તો અહીંયા પહેલો દાખલો આપ્યો છે, તેમાં જોઈએ તો a બરાબર 7, તફાવત d બરાબર 13 માઇનસ 7 એટલે કે થઈ જશે કેટલા? તો કઈ 13 માંથી 7 જાય એટલે વધે 3 ને 3 6. બરોબર? અને ત્યારબાદ an અંતિમ પદ તમને આપ્યું છે 205. જોઈએ દાખલો તો આપણે સૂત્ર મૂકીએ an બરાબર a વત્તા n માઇનસ 1 ઇન્ટુ d. an આપ્યો છે આપણને 205, a આપ્યો છે 7, n માઇનસ 1 અને તફાવત આપ્યો છે આપણને 6 નો. 7 આ બાજુ આવે તો 205 માઇનસ 7 બરાબર n માઇનસ 1 ગુણ્યા 6. 205 માંથી 7 જાય વધે 198 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 6. આ 6 ગુણાકારમાં અહીંયા આવે તો ભાગાકાર થાય 198 ભાગ્યા 6 બરાબર n માઇનસ 1. તો 198 ભાગ્યા 6 તેરી 18 વધી 1 એટલે 6 તેરી 18 કેટલા થઈ ગયા? 33 n માઇનસ 1. આ માઇનસ છે બરાબરની આ બાજુ પ્લસ થાય 33 વત્તા 1 બરાબર n. તો તમારી n બરાબર મળે છે 34
એટલે કે તમારું આ શ્રેણી માટે 34મું પદ છે તે 205 થાય છે, બરોબર. ત્યારબાદ દાખલા નંબર બીજો જોઈએ તો આમાં થોડુંક કન્ફ્યુઝન વાળું છે. ઘણા વિદ્યાર્થી મૂંઝાય કે આ 15.5 એટલે કેવી રીતના લેવાનું, 15 1/2 એટલે. તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા ખાસ ધ્યાન રાખજો, 15 1/2 આપ્યું છે એનો મતલબ એવો નથી કે 15/2, બરોબર. અહીંયા આગળ થોડુંક સમજવાનું છે અને દાખલો ગણવાનો છે. તો જોઈએ, તો પહેલા છે પ્રથમ પદ a બરાબર 18. ચાલો ઓકે, n ગોતવાનો છે, an -47. તો આપણે જ્યારે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા ત્યારે યાદ કરો કે વિદ્યાર્થી મિત્રો જ્યારે કિંમત ઘટતી હોય ત્યારે છે તેનો તફાવત ઋણ આવે, બરોબર. તો પહેલા આપણે આ 15 1/2 છે એને પહેલા વિસ્તૃત સ્વરૂપમાં ફેરવીએ, બરોબર. આ મિશ્ર અપૂર્ણાંક આપ્યો છે તેને પહેલા પૂર્ણ અપૂર્ણાંકમાં ફેરવીએ. તો 15 × 30 ને 1 31 થશે. એટલે કે જ્યારે ડી બરાબર તમારે ગોતવાનું થાય ત્યારે 15 1/2 એમ ના લખતા આપણે આવું લખીશું. શું થશે તો કે આ બેનો ગુણાકાર એટલે કે 15 × 30 પ્લસ ઉપરના બેનો ગુણાકાર પ્લસ 1 સરવાળો કરો, બરોબર. તો તમારું જે 31/2, બરોબર, માઇનસ 18. હવે આ ડાયરેક્ટ 18 ના થાય એટલે કે આ 18 દુ ને 36, 36 માઇનસ 31 કરો એટલે માઇનસ 5/2, બરોબર. આ સમજૂતી અહીંયા કને લખું તો ખરેખર આવું થાય કે 31/2 ઓછા 18 દુ 36 થાય અને એને ભાગ્યા પણ કેટલા થઈ જાય 2, બરોબર. એટલે કે હવે 31 માંથી જ્યારે છેદ સરખા થઈ ગયા તો 31 માંથી 36 જાય 5 વધે અને ભાગ્યા 2, પણ નિશાની માઇનસની, કારણ કે 36 એ મોટા છે એટલા માટે, બરોબર. તો તમારો તફાવત મળી ગયો -5/2. હવે આપણે જોઈએ સૂત્રમાં કિંમત મૂકીને. તો an એટલે કે -47 એ 18 -5/2. 18 આ બાજુ આવે -47 વત્તા 18 n - 1 5/2 પણ કેવા માઇનસ, બરોબર. હવે 47 ને 18 કેટલા થશે તો કે 8 ને 7, 8 દુ 14 ને 15 નો 5 રો વધી પડી 1, 4 ને 5 ને 6 -65. અહીંયા માઇનસ આવશે, બરોબર, કેમ કે પ્લસ હતો આ બાજુ હતો માઇનસ, બરાબર. n - 1 ઇન્ટુ -5/2. ભાગાકારમાં છે ગુણાકારમાં અને ગુણાકારમાં છે તે ભાગાકારમાં. તો -65 ગુણ્યા 2 અને ભાગ્યા -5, -5 પ્લસ 13 પંચા 65 એટલે 13, એટલે કે 13 દુ ને 26 બરાબર n - 1. 13 દુ ને 26 n - 1. આ n માઇનસ છે, આ બધો તો પ્લસ થાય. 26 વત્તા 1 બરાબર n. તેથી તમારો n બરાબર 27. વિદ્યાર્થી મિત્રો એક ખાસ ધ્યાન રાખજો, કોઈ દિવસ n ની કિંમત પોઈન્ટમાં ન આવે, કેમ કે કુલ પદ છે એ કોઈ પોઈન્ટમાં હોય નહીં. એટલા માટે n બરાબર +27 એટલે કે 27મું પદ છે તેવું કહેવાય. એટલે કે n ની કિંમત જે હશે તે હંમેશા એક તો પ્લસમાં આવશે અને પૂર્ણ કિંમત આવે, કોઈ દિવસ અધૂરી કિંમત આવશે નહીં. તો આ દાખલો હતો. આ એમ કહેવાય કે તમારે કન્ફ્યુઝન માટે આવો દાખલો નાખે તો મૂંઝાવાની જરૂર નથી. થોડુંક ધીરજથી કામ રાખીએ તો આપણને આરામથી દાખલા આવડી જતા હોય છે. અને આમ પણ તમારે શાળા હોય તો આમાં અત્યારે આ ચેપ્ટર ચાલી ગયા હોય તો તમારે અત્યારે રિવિઝનમાં પણ વધારે થોડુંક ધ્યાન આપો તો સારા એવા માર્કિંગ કવર કરી શકો છો. તો આ હતા દાખલો જે 5મો, જેમાં પદની સંખ્યા ગણવાની હતી. ચોથા દાખલામાં પણ પદની સંખ્યા ગણવાની હતી. હવે જોઈએ આગળનો દાખલો. તો ત્યારબાદ જોઈએ દાખલા નંબર 6. આ પણ ખૂબ મહત્વનો દાખલો છે અને આવો દાખલો પૂછાય એટલે ઘણા વિદ્યાર્થીઓ મૂંઝાઈ જતા હોય કે કદાચ આવું શું કરવું, આમાં વોટ કેન આઈ ડુ, આવું બધું ઘણું બધું મૂંઝાઈ જતા હોય. પણ વિદ્યાર્થી મિત્રો મૂંઝાવાનું નહીં.
શું કીધું છે કે અહીંયા એક સમાંતર શ્રેણી આપે છે એનું કોઈ પદ -150 હોઈ શકે? આપણને પૂછે છે ભાઈ, હોઈ શકે? હાલો જોઈ દઈએ, અમને શું વાંધો હોય, બરોબર? તો ચાલો ચેક કરીએ શું છે, હોય કે ના હોય, બરોબર? કોઈ આંધળો ક્યાં ને ગપ્પા મારે કોઈ હા હોય કે ના હોય, બરોબર? આવું આવે નહીં. આના માટે આપણે શું કરવું પડે? પહેલા દાખલો ગણવો પડે. દાખલો ગણ્યા બાદ આપણે કહી શકીએ કે આ ભાઈ હશે અથવા તો નહીં હોય. કોઈ મહેરબાની કરી આવા દાખલામાં આંધળું ક્યાં ન મારે અથવા તો ગોખીને આવ્યા હોય કે હા આ દાખલો છે તેમાં -150 પદ ના હોય. લે તું કાંઈ ભગવાન શોખ તને ઉપરથી આવી ગયું કે આ હોય કે ન હોય, બરોબર? જોવાવાળા છે પેપર જોવાવાળા દાખલો જોવે, તમારો ડાયરેક્ટ જવાબ જોવે નહીં, બરોબર? તમે ડાયરેક્ટ એમ કહી દો કે ભાઈ હા અથવા તો ના, તો આવું આમાં હાલે નહીં. આ ગણિત છે, બરોબર? તો એના માટે પહેલા દાખલો ગણવો પડે. શું કરવાનું? બસ આપણે પદ શોધતા એ રીતે ગણવાનું છે. ભાઈ એનું પદ જો આમાં ફિક્સ થઈ જતું હોય તો લો ઓકે, અને પોઈન્ટમાં જવાબ આવતો તો નોટ ઓકે. જોઈએ તો a બરાબર 11, an બરાબર -150, d. વારંવાર કહું છું, પદમાં જો કિંમતમાં ઘટાડો થતો દેખાય તમને તો તમારે શું સમજવાનું? તો કે તફાવત હંમેશા માઇનસમાં આવે, બરોબર? તો કે 8 - 11 એટલે વધે કેટલા? તો કે 2 ને 1 3, પણ કેવા? માઇનસ. ખાસ ધ્યાન રાખવાની. જોઈએ સૂત્રમાં કિંમત મૂકીએ, an બરાબર a વત્તા n - 1 ઇન્ટુ d. an એટલે -150 બરાબર a એટલે આપણા 11 વત્તા n - 1 ઇન્ટુ d છે આપણા -3. આ 11 આ બાજુ આવે -150 પ્લસ નહીં સોરી -11 બરાબર n - 1 ઇન્ટુ -3. 150 ને 11 -161 બરાબર n - 1 ઇન્ટુ -3. આ ભાગાકારમાં આવે -161 ભાગ્યા -3 બરાબર n - 1. હવે આપણે સીધી અહીંયાથી બુદ્ધિ લગાવી શકીએ કે ભાઈ 3 ની ચાવીમાં 161 આવે નહીં. કેમ? તો કે 6 ને 1 7, 7 ને 1 8. 3 ની ચાવી આપણી એવી કે ભાગાકારને કે ભાઈ તમારી જે સંખ્યા છે તે સંખ્યામાં બધા અંકોનો સરવાળો જો 3 નો ગુણિત આવે, બરાબર? 3 નો ગુણિત 3 ના ઘડિયામાં આવતી એવી સંખ્યા આવતી હોય તો છે, નકર નથી. તો 6 ને 1 7 ને 1 8 નથી. તો અહીંયાથી જ આપણે કહી શકીએ કે ભાઈ આપેલ શ્રેણીમાં -150 એ આવે નહીં, બરોબર? એ ના આવે. શું કામ નું આવે? તો કે ભાઈ અહીંયા કણે અમને ખબર પડી જાય કે આટલો દાખલો અમે ગણ્યો એટલે અમને દેખાઈ ગયું ભાઈ આવી રીતના છે, એટલે તમે આવી રીતના લખી શકો. મહત્વનો દાખલો છે, 2 માર્કનો દાખલો છે. આવો ક્યાંક ને ક્યાંક તમારું પેપર અઘરું બનાવવા માટે સીધું તમને પૂછે. અથવા તો સમાંતર શ્રેણી વસ્તુ એવી છે કે જેમાં તમને થોડીક રીત આવડે એટલે દાખલા આમ આવડી જવાના છે, બરોબર? પણ છતાં અઘરું બનાવવા માટે આવું કરે તો આપણને આવડવું જોઈએ, બરોબર? સમજાઈ ગયો દાખલો? આ છે તે 150 છે નહીં. પણ જો હું ખાલી 151 કરી નાખું અહીંયા કણે, જોજો હવે હું અહીંયા ખાલી તમને રીત જરાક ફેરવી દઉં. 151 કીધું પણ કેટલા? -151. જોજો તો અહીંયા -151 બરોબર -11 બરાબર n - 1 ઇન્ટુ d કેટલા? -3. આ 1 ને 1 2, 5 ને 1 6, -162 n - 1 ઇન્ટુ -3. આ -3 ભાગાકારમાં થાય 162 ભાગ્યા -3 બરાબર n - 1. તો 6 5 તેરી 15 અને 4 તેરી 12. માઇનસ માઇનસ શું થઈ ગયું? પ્લસ બરાબર n - 1. આ n - 1 આ બાજુ આવે તો 54 ને 1 55 બરાબર n. લ્યો થઈ ગયું દાખલો. જો અહીંયા કણે -150 ને બદલે -151 આપ્યું હોય ને એટલે તમે સીધા હલવાઈ જાઓ. ગોખીને ગયા હોય સોપડીનો બેઠો સાહેબ તો આવડે ને એમને સાહેબે કીધું હતું કે IMP સેન્ટ અહીંયા કણે રહ્યો ને કે આ નથી જ તે. અરે એટલા કોન્ફિડન્સથી કે બાજુ વાસની કે નથી હો કે આ કે અમને સાહેબે ગણાયો છે ને કે IMP કીધું તો આમાં નથી. પણ ધ્યાન રાખવાની અહીંયા 150 છે ને અહીંયા 151 છે. ખાલી 1 પ્લસ કરી દીધો ને તોય જો આ દાખલો થઈ ગયો. હા ભાઈ છે
એટલે થોડીક તકલીફ પડે. ધ્યાન રાખવાનું, આપણે 10મા ધોરણમાં છીએ તો થોડોક ધ્યાન રાખશો તો ફૂલ માર્ક કવર થઈ શકે. ખોટી ઉતાવળ કરવાની નહીં, બરોબર. તો આવો કંઈક ચેન્જ કરે તો પણ આપણને ખબર હોવી જોઈએ. તો ત્યારબાદ જોઈએ આગળનો દાખલો.